મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જો. હવે તારીખ આજે થઈ ગઈ છે 24 તારીખ થઈ ને, 24 જ થઈ. આ દર વખતે ચાલુ કરું ને પછી હું પૂછું એટલે એવું પ્રોબ્લેમ પડે. આજે બે રેગ્યુલર લાઈફ ચાલુ થઈ છે. થોડાક દિવસનું વેકેશન, થોડાક દિવસની મજા, ફરવાની મજા અને કાલે ફાર્મની મજા. આજે હવે છે તો સન્ડે, સુપર સન્ડે, પણ રેગ્યુલર દિવસ કહેવાય, કેમ કે આજે બીજું કોઈ પ્લાનિંગ નથી. ઓફિસે જવાનું છે, ઘરે આવવાનું છે, ખાવાનું છે, પીવાનું છે ને મજા કરવાની છે. જો અત્યારમાં બાળકો જાગીને એક તો તૈયાર થઈને બેઠો છે, પણ આજે તૈયારી નથી થઈ. આવું ઊભી થાય ને માથું ધોવાનું છે. કાલનું ધોયું, કાલ બાથમાં નથી ધોઈ નખાય ને, નહીં એમ જાણું નહીં સારું. માથું ધોવાનું છે એમ કે એટલે લાંબો સમય હાલે. ચાલો તો હવે જઈએ નીચે, અને નીચે જઈને નાસ્તા પાણી કરીને જઈએ ઓફિસે. જો અહીંયા નીચે આવતા બાળકો સવારમાં કેરી. હવે આના બાળક ન ગણાય કામ તો, કેમ કે મારી કરતાં વધારે દાઢી રાખવા માંડ્યો છે. હું તો રાખતો જ નથી. ના ઠકઠક્યો બાળક. કેમ ઠકઠક કરશો? કેવી છે કેરી બેટા? કાકા લાવ્યા હો, કાકા. અને સુપર આજ લઈ આવવાની છે. જીણા હતા પણ એડ્રેસ લઈને કેરી લઈ આવવાની છે. કે લાવે છે પણ બહુ સારી કેરી આવે છે. તો આપણે ચાલો હવે અત્યારમાં નાસ્તામાં કેરી ઈટિંગ કરી લઈએ. ગુડ મોર્નિંગ. શું છે ટીકડા બધા? નાસ્તો એટલે એક કોઈ ઘર એવું નહીં હોય કે ટીકડા નહીં ખાતું હોય. હે નીચે પડી છે. એટલે 1 વાગે પહોંચી ગયા ને. હવે છે ને, હવે માં થોડુંક આમ સારું પડે છે. વેદાંત રેગ્યુલર ગાડી ચલાવવા મળ્યો છે ને, એટલે આપણે આમ બપોર વચ્ચે તડકા. હું ઓફિસમાંથી બહાર નીકળું કે ગાડી હોતી ગરમ તડકાની થયેલી હોય ને એ ઠંડી કરી નાખે. એટલે બહુ આનંદવાળું જીવન થતું જાય છે એવું લાગે છે. છોકરા મોટા જલ્દી થઈ જાય એમાં ફાયદો તો ખરો, પણ હલકા કામે ચડી જાય તો વધારે ફાયદો ચડી જાય. ને જાનુ દીદી અમારું વેઇટિંગ કરીને બેઠા હતા. ફોન લઈને હે મને યાદ જ હતો, પછી મેં રહેવા દીધો. મેં કીધું ભલે જો, બીજું નહીં. હવે હાલો સાદુ રોટલી. વાહ, કાલે બપોરે સાદુ રોટલી, આજે બપોરે સાદુ રોટલી. કાલ બપોરે રોટલી યાર કાજુ કરીનું શાક હતું, મસ્ત હતું. આજે શું છે? કાલ બપોરે સાદું ઓછું ખાવું તને કોને કીધું? હાવ આર યુ? ગુડ. હાલો તે રસ નો કર્યો તો હાલતા હશે કોઈ દી. એ મારે એકલાને ખાવાનું ત્યારે મસ્ત સાદું રોટલી. એટલે સિંગલ પડવાળી રોટલી છે ને, એને સાદું રોટલી કહીએ. કદાચ ન ખબર હોય તો કહી દઈએ. શું છે? નહીં, પેલા બધું કામમાં જોઈ લેવું પડે શું ખાવાનું. ઘટેમ છે કેમ લાગે? ઘટેમ હોય તો કાઢી દેજો રસ. બાકી ભીખો ન રહેવો જોઈએ. વેદાંત મગની દાળ એક જણાની શાર એમ. આમાં જો બીજાની શાર આખું કરવું પડે. જોયું કેમ? ખાઈ લીધો ને અડધી કલાક થયો તો આપણે હારે બેઠા હતા. ઊભો થાય ને. કેટલી રોટલી ખાધી? હે કેટલી ખાધી ખબર છે તમને? 8. પછી તો હું તો ઊભો થઈ ગયો 8 ખાઈને. પછી એને 2 ખાધી. બોલો 10 રોટલી ખાધી છે. અને સૌથી વજન ઓછો અમારા આખા ઘરમાં એનો છે, જાનું. પછી આમ છે, કોને ખબર. આપણે તો હવા થોડીક આમ લઈને શ્વાસ તોય તો વજન વધે છે. અને એ ગમે એટલું ખાય એનું વજન જ નથી વધતો. બાધા વગરના રમોની ભાઈ. હાલો ઉપર હાલો. હાલ દીદી કોઈ જાય નખરા નહીં એટલી ઉપરથી. લે કાલે છે ને કોમેન્ટ ખબર છે? કાલે કોકને મેં પૂછ્યું હતું કે જાનો એવા તોફાન કરે છે, કેટલી ઝાપટું મારું? તો કોકે શું કોમેન્ટ લખી ખબર? હા, કોઈ જાનોને હાથ અડાડ્યો છે તો એવી કોમેન્ટ આવે. વાસણ નહીં, અને પોતા મારવાનું છે. 8:30 વાગે જો આ બેન બહાર આટા મારે છે. જમી લીધું. શું છે? આ તો બેઠા છે. બહુ હે તમને જ બેસતા તમારા ભાઈબંધ વાળો ઓલા કોણ દીપક કાકા અને ક્યાંથી મને તે મને જોયો? તું તો રોજ બે. હું તો ક્યારેક મહિના 2 મહિના એકાદી વાર જાઉં. હા, તમે બેહો તો છો ને બસ. હાલો મારે ખાવાનું છે. હાલો હું ખાઈ લઉં. પછી અહીંયા જ્યાં બેઠો હોય અહીંયા પોતું કોણ મારશે? હાલ હીરા તું કાંઈ કર કે નહીં ઘરમાં કામ? રોજ પોતા મારે. હે આવ ખોટી તો વિડીયોમાં તાર મમ્મી જોય હો. તાર મમ્મી વિડીયોમાં જોય ખોટું બોલતી છે તો કહે પછી ઘરે. 2 વાર મારું દિવસમાં 2 વાર.
અત્યારે જ મારીને આવી. તું મારશો તું તો આવું કામ પાડી હાલો હાલ ની જમવા ના થોડુંક જમી લો હોય ના જઈમો. શું છે ઘરે મેનુ શું છે અમે ગઈ પિઝા. મને ખબર નથી તો કેમ માનું ના ના ગાંઠિયાનું શાક, ભાખરી, મરચાં કઢી, મરચાં કઢી રોટલા, ભાખરી, એટલી બધી વસ્તુ છે છાશ, દૂધ. ઓકે સારું હાલો તો ખાઈ લઈએ બરાબર ને મારા ઘરમાં છે ને છોકરા કરતાં છે ને જાનું બેનને વધારે રાતે રખડવાનું વધારે હોય રાતે એટલે અત્યારે 7:30 જો અત્યારે આગળ તમે જોયું એમ નીચે બેઠી છે 9:30 બધા ઓહો આ તો હાવ અંધાર પડે ઘરમાં બધે ખાઈ પીને 8:30 તો હાવ નવરા થઈ ગયા ખાઈ પીને પૂરી ગયા છે બધે શું છે રસોઈમાં એટલે જાનું એ મને કહી દીધું જો કે બહાર તો મરચાંની કઢી છે મરચાંની કઢી મેં આપણે નથી ખાધી ક્યારેય ખાસ પહેલી વખત ખાવાની છે નહીં મરચાંની કઢી ખાવી ગાંઠિયા શાક નથી ખાવું બરાબર શું છે મને નથી ખબર ભાખરી રોટલા તો આપણે ખાવું છે રોટલો અને મરચાંની કઢી મરચાંની કઢીનું છે ને કાલે કોઈ રેસીપી પૂછજો મને કન્ફર્મ છે પણ રેસીપી આ લોકોએ બનાવી નહીં હોય એ પણ કન્ફર્મ છે વિડીયો તો બનાવતા નથી ક્યારે હું આવું ત્યારે થોડો ઘણો બને છે બાકી તો આખો દિવસ કોરે કાટ બધા મજા કરે છે જો અત્યારે ટાઈમ થયો છે 9 વાગવામાં 10 મિનિટની વાર છે ને બધા અત્યારે ફર્સ્ટ ક્લાસ ફોન લઈને બેહીએ કે એટલી નવરાઈ મળી ગઈ છે અને રોજ 8:30 થાય છે તો હાવ નવરા થઈ જાય હવે આમ ગણો તો એક રીતે કંટાળો હોતી આવે એ શું કહેશો અલમ બારો તમારો જાઉં અભિના ચોપડા નોટબુક અત્યારે પ્લાનિંગ બન્યું છે ટેક્સ્ટ બુક નોટબુક લેવા જાનુ દીદીને લઈ આવી બુકો ને એવું હવે સ્કૂલ ચાલુ થવાની તૈયારી હોય એટલે એને છે ને થોડાક દિવસ અગાઉ તૈયારી કરે ને તો જે ચોપડાનું થોડુંક સેટિંગ વેટિંગ કરવાનું હોય પઠ્ઠા બુઠ્ઠા ચડાવવાના હોય એની બધી કામકાજ હોય તો પતી જાય જોકે વાર છે હજી ઘણી 10-15 દિવસ નહીં પણ પછી પાસે ને ટ્રાફિક થઈ જાય અને બુકો ચોપડા મળતાય બંધ થઈ જાય ઓછા હોય પૂરા થઈ જાય પછી પાછા કેટલા દિવસો પછી મળે એવું થાય છે એટલે બાકી તો હાલો ને ક્યાં નવરા સહિત જાય ને ટ્રાય કરીએ મળી જાય આ હું વાટે બેઠું કોની કેમ કે બાજુ જાવ ક્યાં જાઉં વડીમાં ગાડી લઈને એલા ભાઈ હાલે જાવ તો વાંધો નહીં મેં ગાડી લઈને વાડીમાં જવું પડે હું એમ ન કેવી તૈયારી હાલે છે કેદારનાથની થઈ ગઈ કેટલા દિવસ રહ્યા 2 દી રહ્યા ને હા ભાઈ વાહ એટલે બધા કેદારનાથ જવાના તો અહીંથી અમારી અડધી શેરી જાય છે અડધી પોણી શેરી કેદારનાથ જાય છે અત્યારે હવે એટલે જય કેદાર બાબા છે ને જાનુના સ્કૂલ યુનિફોર્મ ને બુક્સ ને લેવાય નીકળ્યા હતા પણ આજે યાદ ન આવ્યું કે રવિવાર છે એટલે રવિવારે તો બધી સ્ટેશનરી બંધ હતી પછી કીધું હાલો ઘડીક પુલે આટો મારો દે ને પછી યાદ આવ્યું કે છે ને અહીંયા શ્રુતિ કોલ્ડ કોકો છે અમારા બેન છે મોનાબેન અને જો આ પટેલ અહીંયા છે અહીંયા પોતે જાતે મહેનત કરીને બનાવે છે અને બહુ મસ્ત ક્વોલિટીમાં કોકો બનાવે છે તમને હું બતાવું હતી આખું અહીંયા જોકે હું અહીંયા પહેલી વાર આવ્યો એને ઘરે પહેલાં બનાવતા ને પહેલાં એને ઘરેથી ચાલુ કરેલો આ વ્યવસાય છે ઘરેથી અત્યારે એને સારી પ્રગતિ કરીને અહીંયાથી પોતાની મશીનરી લાવીને ચાલુ કર્યું છે તો કેવો કોકો મળે છે એ તો તમને હું આમ ટેસ્ટ કરીને જ કહીએ કે આમાં બીજું તો કાંઈ ન થાય પણ બહુ સુપર કોકો છે અને જો હાલો તમને બતાવો હાલો પટેલ હા એ બતાવીને જો આ શ્રુતિ કોલ્ડ કોકો આપણે અહીંયા શું કહેવાય રાજ ગાર્ડન ચોકડી છે ને સીમાડા નાકા ત્યાં જ એક્ઝેક્ટ અહીંથી ભગુનગર ના કઈ કહેતું ભગુરાજ સોસાયટીમાં જ છે જો અહીંયા એમનું પોતાનું પ્રોડક્શન છે અને અહીંયા જ બનાવે છે પાવડર મશીનરી છે જે અમે સ્ટીલનો થાળો લાવ્યા છે ઓકે આમાં લોખંડનો થાળો આવે પણ અમે સ્પેશિયલ બનાવડાવ્યો સ્ટીલનો શું કામ આપણા હેલ્થ માટે લોખંડ આપણે એમાંથી કાટ હા આપણે લોખંડનો આપણા શરીર માટે સારું ને એટલે સ્પેશિયલ અમે સ્ટીલનો થાળો બનાવડાવ્યો બરાબર અને આ સ્પેશિયલ અમે ચિલ્લર મશીન લીધું છે એટલે આમાં કોકો જેવા રીતે ફેરા કરે બની જાય ને ઓકે એટલે સારો રહે 0 માઇનસ ડેરીમાં ને આમ પેકિંગ કરીને ખાલી પડ્યો હોય એની અંદર એક ધારો કન્ટિન્યુ ડેલી તાજો બને અમારી ચોખાઈ તમે જોઈ શકો છો જો કેટલો મસ્ત ચોખ્ખા ને તમે જો અહીંયા આ હું કામ બાંધ્યું છે કેમ કે આવડું હશે ને ઠંડુ રહે ને મશીનરી પણ આખી રહી અમારે ક્લીન એટલું તમારે મશીન જો બની જાય ને કોકો એટલે એકદમ ક્લીન થઈ જાય આખો મશીન સાફ કરી દેવાનું જરાય ધૂળે ન હોય અમારા મશીનમાં આ તમને એડ્રેસ છે ને જો આમાં એડ્રેસ બતાવી દઉં આ લખ્યું ને જો શ્રુતિ કોલ્ડ કોકો પાવડર પંપમાં મળે છે અને આ એમનું કાર્ડ છે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારે કોઈને જો પાર્સલ મગાવવો હોય ને તો પણ મગાવજો અને એક બે વાર તો હું કોકો ઘરે પીધો તો ત્યારે જ બતાવ્યો હતો અંદર રીતે આ રીતે પાવડર પંપમાં મળે છે
પછી આ બધી પાણીપુરીની પૂરીને એવું હતી છે હા, એ તો પૂરી extra. કે અમે મશીનથી બનાવી છે અમારી પૂરીની અમારી ખાસિયત એ છે કે એમાં અમે ઘઉં, રવો, અડદની દાળ, ચણાની દાળ અને અડદની દાળ, ચણાની દાળ, રવો અને ઘઉં 4 વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અને કાચી પૂરી ખાલી રવાની અને પાણીપુરીની પેસ્ટ અમે બનાવી છે Okay. જેમાં 1 લીટર ઠંડુ પાણી નાખો ને એટલે ઇન્સ્ટન્ટ ધાણા પુદીનાનું તીખું પાણી બની જાય. ઓહો. અને આ અમારી 1 લીટરની બોટલ છે. આ ધમુભાઈની છે 2 બોટલ. હા અમે અત્યારે ઘરે પાર્સલ લઈ જઈએ છીએ 2 બોટલ કેમ કે આપણે એક બોટલે તો થાય નહીં તમને બધાને ખબર જ છે કે 10 જણા વચ્ચે 2 બોટલ તો જોઈએ તો ચાલો કોઈને પણ કોકો પાવડર લેવો હોય તો પણ તમને કાર્ડ આપ્યું છે બતાવ્યું છે એમાં ફોન નંબરને છે તો ટ્રાય કરજો મજા આવશે જો ચોપડા લેવા ગયા ને ચોપડા ન મળ્યા તો શું લેવા અને ક્યાંથી લાવ્યો ખબર નહીં એવું કે આમાં જો ફરજિયાત બિલકુલ નથી ને વેતન સહેજે ફરજિયાત નથી મારી દીકરો તમને તાર ન પીવું હોય ને તો એક વખત નહીં કહેતા હો ખોટી રીતે હેરાન નહીં કરતા છોકરાને બિચારાને શ્રુતિ કોકો જો જોયો આ શ્રુતિ કોકોનું જોયું નામ તમે મને છે ને હું ત્યાં વિડીયો બનાવતો હતો ને તો મને એવું લાગતું હતું કે તમને બધાને એમ લાગશે પેડ પ્રમોશન છે ખરેખર કોઈ પ્રકારનું પેડ પ્રમોશન નથી અમને ત્યાંનો કોકો ભાવે ને એટલે એનો વિડીયો આપણે બનાવ્યો હતો અને પહેલી વાર હું ત્યાં ગયો હતો એટલે પહેલાં આપણે એનો કોકો પીધો પણ વિજયભાઈ લોકો લઈ આવ્યા હતા 2 વાર 3 વાર પણ હું આજ પહેલી વાર ગયો હતો જો કેમ તમને કોકો ભાવે કે નહીં એનો હે તમે પાવડર લઈ ગયા દિવાળીએ હું હમણાં ત્યાં બનાવ્યો હતો તો કેમ એક વખત બનાવતો વિડીયો કોલ નો ઘીરો થયો હે વિડિયો કોલ રોંઢે કેમ કરો બે પરસેવો જાતો આમ બે ગરમીમાં આખી બોટલ એકવારમાં પી જાવ બોલો ચેલેન્જ આપો મને નહીં નતા પોપટા મને તારી ઉપર વિશ્વાસ છે તું પી જ જાય એક નહીં 2 બોટલ પી જાવ તો પણ એવું ચેલેન્જ નથી આપવો ચેલેન્જ આપો મને એ ચેલેન્જ મને પડે મોંઘું કેટલા લીટર આવું છે કોકોના તો લવાર આખું ઘર છે પણ આ કોકો કંઈક અલગ છે બધાય કોકો આપણે પીતા હોય ને એમાં આને પહેલા નંબરે મૂકીએ દરેક જગ્યાએ ટ્રાય કરી લઈએ આપણે સગા સંબંધી હોય એટલે ત્યાંથી લઈ પણ એવું કાંઈ ન હોય કે દર વખતે લઈ પણ ત્યાં તો ભાવે છે ને એટલે લઈ છીએ કોકો પીવો છે નહીં પાકું નથી પીવો ને લાવ્યો જ નહીં. હા, પણ એ તારે ક્યાં જોવાનું છે તારે પીવાનું નથી ને નહીં નથી હું લાવ્યો હોય તો નથી પીવાનું આ ને નથી પીવે અને પીવે હાવતા આવ્યો કેવો જાય એવો પીવે બધી વ્લોગમાં નહીં આવે હાલો. એમ નહીં પીવે પીવે, જો, 10 છૂટક બેઠક તાર પીવો પી ને તો ઓલે જેઠાલાલ વાળી રીલ બનાવવાની લે 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 આ તો બોલવા મત. એટલે કેમ ફરી ગયો તો નહીં પીવાનું એમ બોલ આ નહીં પીવું તો પછી પીવો છે આ નહીં જેઠાલાલ પીવું નહીં. એમ નહીં પી અહીંયા ઘરમાં હોય તો કોકો ચિકન દૂધ. નહીં કોકો પોતે કોકો. હવે નૈતિક કોકો નહીં પીવે કેમ કે પી જાય પીવે. એ જો આ બોલો મરદ ફરે નહીં હો અરે ઘડીકમાં ફરી ગયો એ અહીંયા તો અહીંયા આજે જાને લીંબુ. કેમ ટી-શર્ટ પરફેક્ટ મેચિંગ છે પરફેક્ટ ટી-શર્ટ જો નૈતિક છે આપણે કોકો બહુ ભાવે ને આપણે કેટલા કોકો પીએ એક તો Crits. ક્રિટ્સ પછી બીજો અમૂલ પછી શક્તિ ગોલ્ડ શક્તિ હવે નથી પીતા ને હવે તને કયો ભાવે આવતી વધારે સાચું કહેવાનું જે હોય જો કોઈ પ્રકારનું ખોટું ખાલી બતાવવાનું ને સાચું કહેવાનું આ શ્રુતિ કોકો છે ને એ બધાય કરતાં સારો આવે છે અમે પીએ છીએ ને એમાં પછી તમે ટેસ્ટ તમારી રીતે કરીને થઈ ગયો શું કરવા વિડીયો બનાવે તું ન્યા? મારે એમ નતું બતાવવું ભાઈ. અલા ભાઈ લેવાની હાથ દો ખાલી નહીં, નહીં, એલા, મૂકી દે ને એવું. મને બીક લાગે. બે મિનિટ બે એક જ હાથ. લાઈ દૂધ એટલો પગ એટલે યાર લઈ. ઉભા રહે, ઉભા રહે. અરે વાહ, વાહ. એ ચાર દીધા અંદર ઊભો થઈ ગયો ને કેમ આનો દીકરો થઈ ગયો મોટો હવે છે ને આપણને આ રીતે ઊભા કરી આપવા માંડ્યો છે એટલે હવે મને ક્યાંક ફેડો બુડી ગયો એટલે ઉપાધિ નથી એટલે મુશ્કેલી એમ થઈ ગયું શ્રવણની જેમ યાદ રાખજો કે કોની જેમ શ્રવણની જેમ. શ્રવણની જેમ નહીં, શ્રવણના બાપુની જેમ એટલે હું મારા બાપુ બોલે તમે શ્રવણ લીધી શ્રવણની જેમ યાત્રા કરી શ્રવણની જેમ ના થોડી કરવી ફાઇનલી આજનો દિવસ મસ્ત એન્ટરટેનમેન્ટ વાળો પૂરો થાય છે હવે છે ને આપણે થોડાક જ બ્લોગ બાકી છે આ લગભગ 495 બ્લોગ છે
5 વ્લોગ પછી આપણે 500 વ્લોગ પૂરા થવા જઈ રહ્યા છે. 500 વ્લોગ પૂરા થવામાં તમારો બધાનો સાથ સહકાર ખૂબ મળ્યો, પ્રેમ ખૂબ મળ્યો અને સારા વ્યૂવર્સો, સારા સબસ્ક્રાઈબરો મળ્યા, સારા મિત્રો મળ્યા, સારો પરિવાર મળ્યો, યુટ્યુબ પરિવાર મળ્યું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પરિવાર, એકવાર દિલથી. અને આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેવા માટે પણ તો અમારા વ્લોગ જોતા રહેજો, મજા કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે અમે એવું ઈચ્છીએ છીએ કે 500 બ્લોગ પૂરા થઈને ત્યાં સુધીમાં 11,168 સબસ્ક્રાઈબર છે, તો 4 બ્લોગ બાકી છે. એટલે 11,200, બહુ વધારે આપણે નથી કહેતા, 11,200 સબસ્ક્રાઈબર થઈ જાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મેક્સિમમ સબસ્ક્રાઈબર થાય તો અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે. થેન્ક યુ વેરી મચ આવી રીતે સાથ સહકારને સપોર્ટ આપવા માટે. ફરી એકવાર તો બાય બાય. હવે મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, નવા એન્ટરટેનમેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા.